રાજ્યમાં ઠંડીનો ચમકારો વધતા 12 શહેરોમાં તાપમાનનો પારો 13 ડિગ્રીથી નીચે નોંધાયો। 7.8 ડિગ્રી સાથે કચ્છનું નલિયા રહ્યું સૌથી ઠંડુગાર શહેર। આગામી 5 દિવસ સુધી તાપમાનમાં કોઈ વધારે ફેરફાર નહીં થાય તેવી હવામાન વિભાગે કરી આગાહી। અમદાવાદમાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા લોકોએ ગરમ વસ્ત્રો અને તાપણાનો લીધો સહારો। અમદાવાદમાં આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા। પાટનગર ગાંધીનગરમાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું તો ડીસામાં નોંધાયું 9.9 ડિગ્રી તાપમાન। હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું ચીનમાં। પહાડો, જંગલો અને ઘાસના મેદાન બરફથી ઢંકાયા શિનજિયાંગમાં માર્ગો પર બરફના મસમોટા થર જામી જતા વાહન વ્યવહાર પર અસર। ચીડો વાવાઝોડાએ કહેર મચાવ્યો ફ્રાન્સમાં। પ્રતિ કલાક 220 કિલોમીટરની ઝડપે ફૂંકાયો પવન। સેંકડો ઘરને નુકસાન, અનેક વૃક્ષ ધરાશાયી, વીજપોલ ધરાશાયી થતા છવાયો અંધારપટ। ચોમેર તારાજીના દ્રશ્યો નજરે પડી રહ્યા છે ફ્રાન્સમાં। ચીડા વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મૃત્યુ, અનેક લોકો ઇજાગ્રસ્ત। લાખો લોકોને ખસેડવામાં આવ્યા શેલ્ટર હોમમાં। હવાઈ અને રેલ સેવાનું ખોરવાયું ટાઈમ ટેબલ। સૌરાષ્ટ્રના ભાદરેક ડેમમાંથી રવિ પાક માટે છોડાયું પાણી। ભાદરેક ડેમની કેનાલ નીચે આવતા 46 ગામના ખેડૂતને મળશે પિયત માટે પાણી। સિંચાઈ માટે પાણી મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। ઠંડીના ચમકારા સાથે રોગચાળાના કેસમાં મોટો ઉછાળો રાજકોટમાં। મનપાના ચોપડે શરદી ઉધરસના કેસ 1000ને પાર તો ઝાડા ઉલટીના 144 અને સામાન્ય તાવના નોંધાયા 750 કેસ। ખાનગી હોસ્પિટલો દર્દીથી હાઉસફુલ। પ્રશાસને 29,000થી વધુ ઘરોમાં કરી પોરાનાશક કામગીરી। ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં વર્ચસ્વની લડાઈનું આજે આવશે પરિણામ। ભાજપ વર્સિસ ભાજપના જંગમાં કોણ મારશે બાજી તેના પર સૌની નજર। 14 બેઠક માટે 36 ઉમેદવારોનું ભાવિ થશે નક્કી। એક દેશ એક ચૂંટણી બિલ આજે લોકસભામાં થશે રજૂ। કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ બપોરે 12 વાગે રજૂ કરશે બિલ। ભાજપે પોતાના સાંસદો માટે જાહેર કર્યું વ્હીપ। રાજ્યમાં આજે સતત બીજા દિવસે સંવિધાન પર ચર્ચા રહેશે યથાવત। ભાજપ અધ્યક્ષ અને રાજ્યસભાના નેતા જેપી નડ્ડા 11:15 વાગે ચર્ચાની કરશે શરૂઆત। માહિતી પ્રમાણે ભૂપેન્દ્ર યાદવ ચર્ચાના સમાપન પર બોલશે। રાજસ્થાનમાં ભાજપ સરકારનું 1 વર્ષ પૂર્ણ થતાં આજે 1 વર્ષ ઉત્કર્ષ પરિણામ કાર્યક્રમનું આયોજન। પ્રધાનમંત્રી મોદી કાર્યક્રમમાં થશે સામેલ તો 46,300 કરોડથી વધુની 24 યોજનાઓનું ઉદ્ઘાટન અને કરશે શિલાન્યાસ। રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજે ચીન પ્રવાસે। એલએસી અને અન્ય દ્વિપક્ષીય મુદ્દા પર વિશેષ પ્રતિનિધિ સ્તરની વાર્તામાં થશે સામેલ। આ પહેલા બંને દેશો વચ્ચે વર્ષ 2019માં વિશેષ પ્રતિનિધિ સ્તર પર થયો હતો સંવાદ। ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ ન કરનારા સામે વિભાગની કડક કાર્યવાહી। 20 મહિનામાં વસૂલ્યા 37,000 કરોડ રૂપિયા તો મોટા વ્યવહારો કરનારા પાસેથી 1,320 કરોડ રૂપિયાની વસૂલાત। નિકોલ અને સિંગરબા પાસે આવેલા ભુવાલડી ગામે બનેલી હુમલાની ઘટનાને લઈ પોલીસ એક્શનમાં। નિકોલ પોલીસે 5 લોકોની કરી અટકાયત। ગામમાં પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસે કર્યું નાઇટ કોમ્બિંગ। જમીન વિવાદમાં હુમલો અને મારામારીની ઘટનાને લઈને લોકોમાં ભય। નવેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને પહોંચ્યો 1.89% પર। ઓક્ટોબર મહિનામાં આ દર હતો 2.36%। ખાણીપીણીની ચીજ વસ્તુઓના ભાવમાં ઘટાડો થતાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટ્યો। અમેરિકન ડોલરની સરખામણીમાં ઓલ ટાઈમ લો લેવલ પર પહોંચ્યો ભારતીય રૂપિયો। કારોબારી સત્રના અંતમાં 9 પૈસા ઘટીને પ્રતિ ડોલર 84.89ના સ્તરે બંધ થયો રૂપિયો। સત્રની શરૂઆતમાં 84.83ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો। સતત 5મી વખતે ઇમ્પેક્ટ ફી માટે સરકારે સમયમાં કર્યો વધારો। ગેરકાયદે બાંધકામ કાયદેસર કરવા 6 મહિનાનો કરવામાં આવ્યો વધારો। 17મી ડિસેમ્બરે પૂરી થતી સમય મર્યાદા 6 મહિના માટે વધારવામાં આવી। અમદાવાદની યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ કંપની પર રોકાણકારોના રૂપિયા હડપ કરવાનો આરોપ। ફિક્સ ડિપોઝિટની રકમ પાકતી મુદ્દતે ન આપતા અમદાવાદ સ્થિત ઓફિસે પહોંચ્યા રોકાણકારો। 3 વર્ષથી ફિક્સ ડિપોઝિટ પાકી ગઈ હોવા છતાં કંપની રૂપિયા પરત ન આપતી હોવાની ફરિયાદ। જામનગરમાં યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયાની ઓફિસ પણ કરી દેવાઈ બંધ। જામનગરના રાજુભાઈ અને ભારતીબેનના નામે એજન્ટે ઉઘરાવ્યા હતા રૂપિયા। ભોગ બનનાર લોકોએ અમદાવાદની ઓફિસ પર પહોંચી ઠાલવ્યો રોષ।
દેશના 12 રાજ્યોમાં કંપની ખોલી હતી ઓફિસ. બહેતર જિંદગી કા વાદાનું સૂત્ર આપી યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા કંપનીએ લોકોનું કરી નાખ્યું. રોકાણકારોને રૂપિયાના બદલામાં પ્લોટ આપી રહ્યા હોવાનો મેનેજરનો દાવો. રિયલ એસ્ટેટ અને હોસ્પિટલ ક્ષેત્રમાં કંપની કાર્યરત હોવાનો વેબસાઇટમાં ઉલ્લેખ. રોકાણકારોને જલ્દી રૂપિયા પરત કરીશું તેવો કંપનીનો દાવો. જૂનાગઢમાં સૌથી મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ. 50 કરોડ 41 લાખના સાયબર ફ્રોડનો થયો ઘટસ્ફોટ. આરોપીએ એકાઉન્ટ ભાડે લઈ સાયબર ફ્રોડ માટે કરતા હતા ઉપયોગ. જૂનાગઢના 200 ખાતાઓનો ઉપયોગ કર્યાનો ખુલાસો. ઝડપાયેલા તમામ 8 આરોપી જૂનાગઢના. જૂનાગઢના સત્તાધારના મહંત વિજય બાપુને મળ્યા સંતો. સત્ય બહાર આવે તે માટે મુલાકાત કરી હોવાની રામબાપુએ કરી વાત. પૂર્વ આઈપીએસ અધિકારી ડીજી વણઝારા પણ ઉપસ્થિત રહ્યા. વિજય બાપુ પર તેમના જ ભાઈ નીતિન ચાવડાએ લગાવ્યા છે ગંભીર આરોપ. ગીર સોમનાથ જિલ્લાના લગાવવામાં આવેલા હેમસ્ટર ટાવરના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે જ લગાવ્યો કૌભાંડનો આરોપ. ટાવર ઊભા કરવામાં નબળી ગુણવત્તાની સામગ્રીનો કરાયો ઉપયોગ. જિલ્લા પંચાયતમાં મુદ્દો ઉછળતા ડીડીઓએ આપ્યા તપાસના આદેશ. ભાવનગરમાં કોંગ્રેસના નગરસેવક ભરત બુધેલિયા ભાજપના કાર્યક્રમમાં જોવા મળતા પક્ષ પલટાની ચર્ચાએ જોર પકડ્યું. એમએલએ જીતુ વાઘાણી અને સાંસદ નીમુબેનના કાર્યક્રમમાં આપી હતી હાજરી. પોતે કોંગ્રેસમાં જ છે તેવો ભરતભાઈએ કર્યો દાવો. ભાવનગર મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા તરીકે જીતુભાઈ સોલંકીની વરણી. જીતુભાઈ સોલંકી છેલ્લા 30 વર્ષથી જોડાયેલા છે કોંગ્રેસ પાર્ટી સાથે. કોંગ્રેસના નગરસેવક કાંતિભાઈ ગોહિલ અને જીતુભાઈ સોલંકી વચ્ચે ચાલતી હતી રેસ, જેમાં વોટિંગના આધારે કરાઈ વરણી. ગેરકાયદે ઢોરવાડા સામે ગાંધીનગર પ્રશાસનની કડક કાર્યવાહી. સેક્ટર 16માં 3 ઢોરવાડાઓને દૂર કરી પકડ્યા પશુઓને. નાગરિકોની ફરિયાદના આધારે કામગીરી. હજુ પણ આગામી સમયમાં કામગીરી રહેશે યથાવત. આગામી બજેટ પહેલા સુરત મહાનગરપાલિકાએ મંગાવ્યા નાગરિકોના સૂચનો. 7 દિવસમાં કોર્પોરેશનને મળ્યા 59થી વધુ મંતવ્યો. શહેરમાં ગાર્ડન, હોસ્પિટલ અને બ્રિજ બનાવવા નાગરિકોની માંગ. પૂર્વ વડોદરામાં 2 દિવસનો પાણી કાપ. પરિવાર 4 રસ્તા પાસે પાણીની લાઇનની કામગીરીને પગલે પ્રશાસનનો નિર્ણય. સૌથી વધારે નાલંદા ટાંકીના કમાન્ડ વિસ્તારને થશે અસર. કામગીરીમાં સહકાર આપવા નાગરિકોને કોર્પોરેશનની અપીલ. ભર શિયાળે પાણીની તંગીના એંધાણ ભરૂચના અંકલેશ્વરમાં. ઉકાઈ જમણાકાંઠા નહેર 36 દિવસ સુધી બંધ રહેતા ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારમાં પાણી કાપ. નોટિફાઈડ વિસ્તારમાં રોજના 35 એમએલડી પાણીની જરૂરિયાત. ઝઘડિયાથી પાણી મંગાવવાની ઉદ્યોગ મંડળીની તૈયારી. અમદાવાદમાં ઓડાના અધિકારીઓનું અણઘડ આયોજન. ગુમા શીલજને જોડતો રેલવે ઓવરબ્રિજ 80 કરોડ રૂપિયાના ખર્ચે બનીને તૈયાર, પરંતુ રોડ ન ખુલતા કામગીરી અટકી. અધૂરા પ્લાનિંગથી નાગરિકોના રૂપિયા પાણીમાં. હવે રાજકોટથી નાથદ્વારા એસટીની નવી વોલ્વોથી પહોંચાશે માત્ર 12 કલાકમાં. દરરોજ ઉપડશે 2 બસ. ભાડું નક્કી કરાયું 1371 રૂપિયા. 47 સિટિંગ કેપેસિટીની બસમાં આરામદાયક પુશ બેક સીટ, મોબાઈલ ચાર્જિંગ ફેસિલિટી, ફાયર સેફટી સહિતની અદ્યતન સુવિધા. રાજકોટ કોંગ્રેસે મહાનગરપાલિકામાં સુશાસન અંગે યોજી નિબંધ સ્પર્ધા. વિદ્યાર્થીઓ અને યુવાનોએ લીધો ભાગ. મોટાભાગના વિદ્યાર્થીઓએ રોડ, ટ્રાફિક સમસ્યા, કચરાના નિકાલ સહિતના મુદ્દે લખ્યો નિબંધ. વિજેતાઓને આપવામાં આવ્યા ઇનામ. અમદાવાદની શાળાઓમાં હવે પહોંચાડવામાં આવશે નર્મદાનું પાણી. બોરના પાણીમાં ક્ષારનું પ્રમાણ વધારે હોવાથી પ્રશાસનનો નિર્ણય. શાળામાં બોર અને નર્મદાની લાઇન અંગે રિપોર્ટ તૈયાર કરવા સૂચના. કૃત્રિમ બોરમાંથી અમદાવાદમાં નાગરિકોના ઘરે પહોંચાડવામાં આવશે નર્મદાનું પાણી. 319 બંધ બોરને કાર્યરત કરી નર્મદાની લાઇનનું અપાશે જોડાણ. ગોધરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરી બહાર ખાદ્ય ચીજ વસ્તુઓના સેમ્પલ ફેંકી દેવા મુદ્દે થઈ કાર્યવાહી. એબીપી અસ્મિતા પર અહેવાલ પ્રસારિત કર્યા બાદ સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કરી કાર્યવાહી. ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં લેવામાં આવેલા સેમ્પલ્સનો કચેરી બહાર જ કર્યો હતો નાશ. સુરત જિલ્લામાંથી ઝડપાયો બોગસ તબીબ. કામરેજના પરબ ગામેથી ઝોલાછાપ બોગસ તબીબ સામે કરાઈ કાર્યવાહી. મેડિકલ સાધનો અને દવાઓ મળી કુલ 18,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. છેલ્લા 1 વર્ષથી મહાવીર ક્લિનિકના નામે ચલાવતો હતો દવાખાનું.
ખાણ ખનીજ વિભાગના દરોડા સૂત્રાપાડામાં બ્લેક ટ્રેપ ખનીજ ભરેલું એક ડમ્પર ઝડપાયું. આશરે 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. જિલ્લા કલેક્ટરના આદેશ બાદ હાથ ધરાઈ કાર્યવાહી. ખનીજ ચોરીનો પર્દાફાશ થયો. ગીર સોમનાથના ગીરગઢડામાં તાપોર કાંધી ગામમાં પ્રશાસનની ટીમ ત્રાટકી. રાવલ નદીમાંથી કરવામાં આવતી હતી ખનીજ ચોરી. 30 લાખની કિંમતના વાહનો જપ્ત કરાયા. વલસાડમાં કચરામાંથી આધાર કાર્ડ મળવાના કિસ્સામાં થયો ખુલાસો. સિમ કાર્ડ માટે એજન્ટે લીધા હતા આધાર કાર્ડ. બાદમાં એજન્ટે જ આધાર કાર્ડ ફેંકી દીધા કચરામાં. આધાર કાર્ડ કચરામાં ફેંકતા શખ્સના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. ખેડાના વસો તાલુકામાં વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સને આજીવન કેદ અને 51,000નો દંડ ફટકારવામાં આવ્યો. 65 વર્ષીય વૃદ્ધાનું ગળું પકડી ધસડીને લઈ જઈ નરાધમે આચર્યું હતું દુષ્કર્મ. 14 સાક્ષી, 18 દસ્તાવેજી પુરાવા તેમજ સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈને કોર્ટે ફટકારી સજા. વડોદરામાં સામૂહિક દુષ્કર્મના આરોપીઓએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ. 2 દિવસ પહેલા ગેંગરેપના ગુનામાં શાંતુ નિનામાની થઈ હતી ધરપકડ. આરોપીએ પોલીસ મથકના બાથરૂમમાં ચાદર વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવવા કર્યો પ્રયાસ. માનસિક બીમારીથી આરોપી પીડાતો હોવાનું તબીબોનું કહેવું. પંચમહાલના ગોધરાના રામપુરા નજીક ખેરના લાકડા ભરેલી ટ્રક ઝડપાઈ. પોલીસે ખેરના લાકડા, ટ્રક સહિત 6 લાખનો મુદ્દામાલ વન વિભાગને સોંપ્યો. ખેરના લાકડાનો જથ્થો હરિયાણા તરફ લઈ જતા હોવાનું અનુમાન. ગીર સોમનાથ વેરાવળ બંદર રોડ વિસ્તારમાં પસાર થતા ભારે વાહનો સામે કાર્યવાહી. સિટી પોલીસ અને ભાલકા પોલીસે ટ્રેક્ટર, ખટારા સહિત 4 વાહન સામે કરી કાર્યવાહી. નબળા પુલ પર ભારે વાહનો પસાર ન થાય તે માટે જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું હતું જાહેરનામું. વલસાડમાં સોપારી ભરેલી ટ્રકે પલટી મારતા સર્જાયો અકસ્માત. ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બની આ ઘટના. કર્ણાટકથી સોપારી ભરીને વાપી જતી હતી ટ્રક. ડ્રાઈવર અને ક્લીનરનો ચમત્કારી બચાવ. રાજકોટમાં દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો શખ્સ. નશામાં ધૂત શખ્સ પાસેથી દારૂનો જથ્થો પણ ઝડપાયો. કિસાનપરા ચોકમાં તપાસ દરમિયાન થઈ કાર્યવાહી. 31 ડિસેમ્બરને લઈને પોલીસે હાથ ધરી તપાસ. બાઇકની ચોરી કરનાર એક યુવાન ઝડપાયો સુરતમાં. બાઇક ચલાવવાનો શોખ પૂરો કરવા બાઇકની કરતો હતો ચોરી. દીપક શિરસાઠ નામના આરોપીની અડાજણ વિસ્તારમાંથી પોલીસે કરી ધરપકડ. આરોપી પાસેથી 15 બાઇક કરાયા જપ્ત. રીઢા ચોરની અમદાવાદ પોલીસે કરી ધરપકડ. સમીર ખાન પઠાણ નામના આરોપી પાસેથી પોલીસે 12 લેપટોપ, 2 કાર, 1 રિક્ષા, 4 ઘડિયાળ અને મોબાઈલ ફોન કર્યો જપ્ત. આરોપી વિરુદ્ધ નોંધાયા ચોરીના 26 ગુના. અરવલ્લી જિલ્લામાં 3 રહેણાંક મકાનમાં થઈ ચોરી. સોના ચાંદીના ઘરેણા સહિત બ્લેન્કેટની થઈ ચોરી. મેઘરજના નવાગામમાં બની ઘટના. ઠંડી વધતા તસ્કરો બ્લેન્કેટ પણ ઉઠાવી ગયા. દાહોદના જાલોદ ગામના ખેડૂતોએ બાકી માંગના મુદ્દે દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોરની કામગીરી બંધ કરાવવા આપી ચીમકી. નિષ્ફળ ગયેલા પાકનું વળતર ન મળતા ખેડૂતો લડી લેવાના મૂડમાં. લીંબડી પોલીસે ખેડૂત આગેવાન મુકેશ ડાંગીની કરી અટકાયત. ડાંગના સાંસદ ધવલ પટેલે શબરીધામ, ઉનાઈ માતા મંદિર સહિતના તીર્થ સ્થાનોનો પ્રવાસન સ્થળ તરીકે સમાવવા અંગે લોકસભામાં પૂછ્યો પ્રશ્ન. તિથલ બીચ, નારગોલ બીચ સહિતના સ્થળોને સ્વદેશ દર્શન યોજવામાં સમાવેશ કરવા અંગે પણ કર્યો સવાલ. પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સરકારનું ધ્યાન દોરવા આપી ખાતરી. બનાસકાંઠાના કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે વિકાસ કાર્યોને લઈ ભાજપ પર કર્યા આકરા પ્રહાર. ભાજપના નેતાઓના પાપે તાલુકાના 100 ગામોનો વિકાસ રૂંધાયો. ખુદ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના વિસ્તારમાં જ અટક્યો વિકાસ. ગીર સોમનાથના ઝાલા વડોદરા ગામે ભરતી નિયંત્રણ યોજનાના કામોમાં ભ્રષ્ટાચાર. ક્ષાર અંકુશ પેટા વિભાગના અધિકારીઓ પર કૌભાંડનો આરોપ. ડેમના પાળાપટનું કામ કર્યા વિના જ બિલ ચૂકવી દેવાયા. 16 ટન લોખંડ બારોબાર વેચી દેવાયું. સ્થાનિકોએ ભ્રષ્ટાચારની તપાસ કરવા કરી માંગ. ગીર સોમનાથ જિલ્લાના લગાવવામાં આવેલા હેમસ્ટર ટાવરના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે જ લગાવ્યો કૌભાંડનો આરોપ. ટાવર ઊભા કરવામાં નબળી ગુણવત્તાની સામગ્રીનો કરાયો ઉપયોગ. જિલ્લા પંચાયતમાં મુદ્દો ઉછળતા ડીડીઓએ આપ્યા તપાસના આદેશ.
છોટાઉદેપુર નેશનલ હાઈવે બ્રિજ પર પેરાફિટ દિવાલ થઈ ધરાશયી. છેલ્લા 2 દિવસથી જોખમી રીતે પસાર થઈ રહ્યા છે વાહનો. હજુ સુધી નથી થયું દિવાલનું કોઈ સમારકામ. વોર્નિંગ બોર્ડ પણ ન મૂકતા સર્જાઈ શકે છે મોટી દુર્ઘટના. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં કેવાયસી માટે અરજદારોની લાગી લાંબી લાઈન. મામલતદાર કચેરી પર કેવાયસી માટે સવારથી જ અરજદારોની ભીડ. યોગ્ય વ્યવસ્થાના અભાવે લોકોને ભારે હાલાકી. આરોગ્ય વિભાગના ભ્રષ્ટ વહીવટના પાપે નવસારીના ઉંડાજ ગામમાં પેટા આરોગ્ય કેન્દ્ર બન્યું ખંડેર. 28 લાખના ખર્ચે બનાવેલું આરોગ્ય કેન્દ્ર 7 મહિનાથી બંધ. સાધનો પણ ધૂળ ખાતી હાલતમાં. ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની લાલિયાવાડીથી પ્લાન મુજબ ન થયું કામ. આણંદમાં વિરુદ્ધ દિશામાં લગાવેલા બોર્ડને સાચી દિશામાં લગાવાયું. જમણી બાજુ ડાયવર્ઝન બતાવવાના બદલે ડાબી બાજુ બતાવતું બોર્ડ લગાવાયું હતું. એબીપી અસ્મિતામાં અહેવાલ રજૂ થયા બાદ પ્રશાસને સાઇન બોર્ડની દિશા બદલી. નર્મદાની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં લીકેજ. કાંકરેજના માનપુરાથી કામલપુરા સુધી લાઇનમાં લીકેજના કારણે ખેડૂતોના પાકને નુકસાન. ઘઉંના ખેતરમાં ફરી વળ્યા પાણી. તાત્કાલિક ધોરણે સમારકામ કરાવવાની માંગ. સુરત જિલ્લાના મોટા બુરસરા ગામમાં એક કંપનીમાં લાગી ભીષણ આગ. અલાયન્સ ફાઇબર કંપનીમાં ભભૂકી ઉઠી આગ. ફાયર ફાઇટર્સની મદદથી આગ પર મેળવાયો કાબુ. કંપનીને મોટા પાયે થયું નુકસાન. પંચમહાલના હાલોલ પાવાગઢ રોડ પર આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં લાગી આગ. સ્ક્રેપના જથ્થા સાથે કેમિકલના ડ્રમ હોવાના કારણે આગ વધુ પ્રસરાઈ. ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ. દીપડાનો આતંક. સિહોરના સરગામમાં ગ્રામજનોમાં ભયનો માહોલ. વન વિભાગે પાંજરા ગોઠવી દીપડાને પકડવાના હાથ ધર્યા પ્રયાસ. રવિવારે દીપડાએ એક ગાયનું કર્યું હતું મારણ. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે સુરતના રત્નકલાકારોના વેતનમાં આશરે 40% ઘટાડો. તો અનેક રત્નકલાકારો બેરોજગાર થયા. 1966 પછી પહેલી વખત હીરા ક્ષેત્રમાં જોવા મળી ભયંકર મંદી. વિશ્વ સ્તરે હીરાની નિકાસમાં સતત ઘટાડો થતા સર્જાઈ મુશ્કેલી. પાટણના સંડેરમાં તૈયાર થનારા ખોડલધામ મંદિરનો 21 જાન્યુઆરીએ યોજાશે શિલાન્યાસ. સમારોહનું આમંત્રણ આપવા અરવલ્લી જિલ્લામાં ફરી રહ્યો છે રથ. બાયડના ભુડાસણથી ખોડલ રથનું કરાયું પ્રસ્થાન. સોમનાથમાં સરકારની ચિંતન શિબિરમાં કરેલી જાહેરાતનો કરાયો અમલ. એઆઈ ટાસ્ક ફોર્સની કરવામાં આવી રચના. વ્યૂહાત્મક આયોજન સાથે રાજ્યવ્યાપી સર્વગ્રાહી એઆઈ રોડમેપ કરાશે તૈયાર. એઆઈ કેપેસિટી બિલ્ડિંગ અને ડિજિટલ શિક્ષણનો કરાશે વિસ્તાર. જોર્જિયામાં 11 ભારતીયો સહિત કુલ 12ના મૃત્યુ. ગુડોરીમાં આવેલા રિસોર્ટમાંથી મળી આવ્યા 12 લોકોના મૃતદેહ. સ્થળ પર કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધુ હોવાથી મોત થયું હોવાનું અનુમાન. મૃતકોના શરીર પર ઈજાના ન મળ્યા કોઈ નિશાન. ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી વાતચીત. સિરિયાની વર્તમાન સ્થિતિને લઈને ચર્ચા. ગાઝા પટ્ટીમાં આઈડીએફના ગ્રાઉન્ડ ઓપરેશનને લઈને પણ કરી વાટાઘાટો. પ્રચંડ વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું ગાઝા. વિસ્ફોટ બાદ આકાશમાં છવાયું ધુમાડોનું આવરણ. ઇઝરાયેલ અને હમાસના યુદ્ધમાં અત્યાર સુધીમાં 45,000થી વધુ લોકોના મૃત્યુ. 17,000થી વધુ આતંકી ઠાર મરાયા હોવાનો ઇઝરાયેલી સેનાનો દાવો. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ધારાસભ્ય કિરીટ પટેલ અને એનએસયુઆઈના કાર્યકરોનું પોલીસ સાથે ઘર્ષણ. દારૂની મહેફિલ મામલે પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા કોંગ્રેસ બની આક્રમક. પોલીસે ગેટ બંધ કરી દેતા એનએસયુઆઈના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા. એનએસયુઆઈના કાર્યકરો અને પોલીસ વચ્ચે સર્જાયો લાફાકાંડ. વિવિધ 28 માંગણી સાથે પાટણની યુનિવર્સિટીમાં ધારાસભ્ય કિરીટ પટેલે કાર્યકર્તાઓ સાથે ઉતર્યા ભૂખ હડતાલ પર. શિક્ષણના ધામમાં ગેરપ્રવૃત્તિઓ અટકાવવામાં યુનિવર્સિટીના સત્તાધીશો નિષ્ફળ ગયાનો આરોપ. શિક્ષણ મંત્રી કેમ ચૂપ છે તેવો પણ ધારાસભ્યએ કર્યો સવાલ. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે લગાવ્યો આરોપ. ભાજપના શાસનમાં માત્ર ભ્રષ્ટાચારી કુલપતિઓની નિમણૂક થાય છે. પૂર્વ કુલપતિ જે વોરાની ગેરરીતિ સાબિત થઈ છતાં કેમ કાર્યવાહી ન થઈ તેવો કર્યો સવાલ. ઉત્તરવહી કૌભાંડને પણ યુનિવર્સિટીના સત્તાધીશોએ દબાવી દીધું. નકલી ઈડી કેસમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી ગાંધીધામ પોલીસ સ્ટેશન પહોંચ્યા. આપના કાર્યકરોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી બોલાવી રામધૂન. પોલીસ સ્ટેશનમાં જ કાર્યકરો જમ્યા. પોતે સામેથી નિવેદન નોંધાવવા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હોવાનો ઇટાલિયાનો દાવો.
પૂર્વ કચ્છ પોલીસે આપના નેતા ગોપાલ ઇટાલિયાનું ન લીધું નિવેદન. ઇટાલિયાએ પોલીસને ગણાવ્યા ભાજપના સૈનિક. ગૃહમંત્રીના ટ્વીટ બાદ જિલ્લા પોલીસ વડાએ ખોટા પગલાં લીધા. આમ આદમી પાર્ટીને બદનામ કરવા ષડયંત્ર રચાયું હોવાનો લગાવ્યો આરોપ. દાહોદના જાલોદ ગામના ખેડૂતોએ બાકી માંગના મુદ્દે દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોરની કામગીરી બંધ કરાવવા આપી ચીમકી. નિષ્ફળ ગયેલા પાકનું વળતર ન મળતા ખેડૂતો લડી લેવાના મૂડમાં. લીંબડી પોલીસે ખેડૂત આગેવાન મુકેશ ડાંગીની કરી અટકાયત. રાજકોટ મહાનગરપાલિકામાં કચરાના નિકાલની કામગીરી શંકાના દાયરામાં. મહાનગરપાલિકાએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સમક્ષ ખોટા આંકડા રજૂ કર્યા. આજે પણ 8 લાખ ટન કચરો પડ્યો હોવાનો થયો ખુલાસો. એનજીટી સમક્ષ ભાજપના શાસકોએ ખોટું સોગંદનામું કર્યું હોવાનો આરોપ. રાજકોટમાં કચરાના નિકાલ મુદ્દે મેયર નયના પેઢડિયાનું નિવેદન. 3 ફેઝમાં કચરા નિકાલની ચાલી રહી છે કામગીરી. હાલમાં 2 ફેઝનું થઈ ગયું છે કામ પૂર્ણ. હજુ 1 ફેઝનું ચાલી રહ્યું છે કામ. જે એજન્સીઓ કામમાં વિલંબ કર્યો છે તેને ફટકારાઈ છે પેનલ્ટી. વલસાડમાં શાકભાજી માર્કેટને ખસેડવાને લઈ લારી ધારકો અને પાથરણા વાળાનો વિરોધ. ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી નોંધાવ્યો વિરોધ. વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થા કરાવવાની માંગ. ખખડધજ રસ્તાને લઈ અમરેલીના ધારાસભ્ય પ્રતાપ દોધાતનો અનોખો વિરોધ. ધાર અને પિયાવા ગામના લોકોએ રસ્તા વચ્ચે રામધૂન બોલાવી યોજી સત્યનારાયણની પૂજા. મંજૂર કરાયા બાદ છેલ્લા 15 વર્ષોથી રસ્તો ન બનતા ગ્રામજનોને મુશ્કેલી. ગઢડા માર્કેટિંગ યાર્ડમાં જણસીના ઓછા ભાવને લઈ હોબાળો. ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડ ઉપર લગાવ્યા ગંભીર આરોપો. વાહનોમાં પૂરતો માલ હોવા છતાં માઇનસમાં દેખાતું હોવાનો ખેડૂતોનો આરોપ. વજન કાંટાને લઈ યાર્ડના સત્તાધીશો સામે ખેડૂતોએ ઠાલવ્યો રોષ.